નમસ્કાર મિત્રો હું છું સુનિલ પટેલ। મિત્રો કહ્યું છે ને કે અનેક બ્રહ્માંડો છે, અનેક લોક છે, અનેક લોકાંતરો છે। તો એ પણ એક સત્ય વાત છે કે આપણે આ પૃથ્વીલોકમાં પણ અનેક દુનિયા છે। કેવી રીતે મિત્રો, જે વ્યક્તિ ડરના જ વિચારમાં રહે છે, ડરની ભાવનામાં રહે છે, એનો એક અલગ જ દુનિયા છે, ડરની દુનિયા। એ સતત ડરની દુનિયામાં જીવે છે, એને એવા જ વ્યક્તિનો ભેટો થાય છે કે જે ડરપોક હોય અને એ સતત ડરના વિચારો કર્યા કરે છે। એથી એ ડરના ઝોનમાં જ રહે છે, એની દુનિયા ડરની જ રહે છે। એવી જ રીતે શંકાશીલ વ્યક્તિ શંકાના જ વિચારો કરે છે, એટલે એની દુનિયા શંકાથી ભરેલી હોય છે। એને પણ શંકાશીલ વ્યક્તિનો જ ભેટ થાય છે, એવા જ પ્રસંગો એના જીવનમાં ઘટે છે શંકાના। એથી એની દુનિયા શંકાની દુનિયા બની રહે છે। જે વ્યક્તિ નિડરતાના વિચારો કરે છે, નિર્ભીક રહે છે, એની દુનિયા ખરેખર નિર્ભીક છે। એની સામે ડર ભટકતો નથી, એટલે માટે એની દુનિયા નિર્ભયની દુનિયા હોય છે। કારણ કે વ્યક્તિ જેવા વિચારો કરે છે એવા જ એના જીવનમાં ઘટનાઓ વ્યક્તિ આકર્ષાઈને આવે છે, જેને આકર્ષણનો સિદ્ધાંત કહે છે। એટલે એની દુનિયા નિર્ભીકતાની દુનિયા બની રહે છે। જે વ્યક્તિ પ્રેમના વિચારોમાં ખોવાયેલ રહે છે, એને આખી દુનિયા પ્રેમમય લાગે છે। એને એવા જ વ્યક્તિનો, એવી જ ઘટનાઓનો સંપર્ક થાય છે કે જે પ્રેમમય હોય। એની દુનિયામાં નફરત કરવાવાળા લોકોને સ્થાન જ હોતું નથી, એવો એમની દુનિયામાં રત રહે છે, માટે એમની દુનિયા પણ અલગ છે। જે વ્યક્તિ પૈસાના વિચારોમાં ખોવાયેલ રહે છે, એને આખી દુનિયામાં બસ પૈસા જ, રૂપિયા જ, ધન જ સર્વસ્વ લાગે છે, માટે એની દુનિયા પણ અલગ જ હોય છે। જે વ્યક્તિ ધાર્મિકતાના વિચારોમાં હોય છે, એનું જીવન ખરેખર ધર્મમય હોય છે, અને એની દુનિયા પણ ભક્તિથી રંગાયેલી હોય છે। એમને એવા જ ભક્તોનો સંપર્ક થશે કે જેઓ ખરેખર ઈશ્વરના ભક્તિમાં લીન રહે છે, કંઈક નવું જ્ઞાનની તલાશમાં રહે છે, તો એમની દુનિયા પણ અલગ છે। મિત્રો જોયું ને, આવી તો અનેક વ્યક્તિઓના અનેક દુનિયાઓ હોય છે। જેમાં જેના વિચાર, લાગણી હોય છે, એવી જ એની દુનિયાઓ હોય છે। એટલે દુનિયા એક જ નથી, જેટલી વ્યક્તિ છે એટલી દુનિયાઓ છે, એટલી જ એની લીલાઓ છે। માટે આપણે વિચારવું જોઈએ કે આપણે કયા ઝોનમાં રહીએ છીએ। જો આપણે નિર્ભીકતાના ઝોનમાં રહીશું તો આપણા જીવનમાં ડરને કોઈ સ્થાન રહેશે નહીં। ભક્તિમાં રહેશું તો આપણને આખું જીવન ભક્તિમય લાગશે, આખી દુનિયા ભક્તિમય લાગશે। મિત્રો ખરેખર અનેક દુનિયાઓ છે આ પૃથ્વી પર। આ બધી દુનિયાઓનો, આ બધી વિચારધારાને એક જ લાઈનમાં જો કહેવું હોય તો એ છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ। આપણે જેવી દ્રષ્ટિ રાખીશું, દ્રષ્ટિ રાખીને દુનિયાને જોઈશું, એવી જ આપણને દુનિયા દેખાશે। આપણે સારા વિચારો કરશું, સારા ભાવના રાખશું, સારી કલ્પનાઓ કરશું, તો આપણી દુનિયા પણ ખરેખર સુંદર જ બનશે, અને આપણે એક શ્રેષ્ઠ જીવન જીવીશું, એક સુખમય જીવન જીવીને જઈશું અહીંથી। એટલે વ્યક્તિએ સારી દ્રષ્ટિ, સારી ભાવના, સારા વિચાર, સારી કલ્પનાઓ જ કરવી જોઈએ। થેન્ક યુ।